બોલ બેટા, શું વાત છે? મમ્મી, અમે લોકો ઘણા સમયથી જોબ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અમને ક્યાંય જોબ મળતી નથી. એટલે અમે લોકોએ વિચાર્યું છે કે આપણે પોતાનો બિઝનેસ શરૂ કરવો જોઈએ. અરે ક્રિશ, તે તો મારા મનની વાત કરી બેટા. એકચ્યુઅલી થોડા દિવસથી હું પણ વિચારતી હતી કે પોતાનો બિઝનેસ કરીએ, પણ તને તો ખબર છે ને કે બિઝનેસ એટલે ઇન્વેસ્ટમેન્ટ, અને ઇન્વેસ્ટ કરવા જેટલા પૈસા હમણાં આપણી પાસે નથી, એટલે મેં વિચાર માંડી વાળ્યો. મમ્મી, 2 દિવસથી હું પણ આપણને બિઝનેસ માટે જેટલા પૈસા જોઈએ છે એના અરેન્જમેન્ટમાં લાગી ગયો હતો, પણ તે સાચું કહ્યું. પણ આવા સમયમાં મને રાધાએ કહેલી એક વાત યાદ આવે છે, અને એ વાત મને હંમેશા હિંમત આપે છે. સારા કામમાં વાવેલું આજે નહીં તો કાલે ઉગી જ આવે છે. હું કંઈ સમજી નહીં બેટા. મમ્મી, આપણો બિઝનેસ જ્યારે સારી રીતે ચાલતો હતો ને, ત્યારે મેં મારા એક ફ્રેન્ડને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે થોડા પૈસા આપ્યા હતા. આજે બહુ મોટો બિઝનેસમેન બની ગયો છે, અને ગઈકાલે રસ્તામાં એ મને મળ્યો. ઇનફેક્ટ મને પૈસા આપવા માટે મને શોધી રહ્યો હતો. અરે વાહ, ધેટ્સ રિયલી ગ્રેટ બેટા. જોયું ક્રિશ, કહેવાય છે ને કે કંઈક સારું થવાનું હોય તો ભગવાન પણ તમને રસ્તો દેખાડે છે. યસ મમ્મી. મમ્મી, આપણને ઇનિશિયલ સ્ટાર્ટઅપ માટે જેટલા પૈસા જોઈએ છે એટલા પૈસા તો આવી જ ગયા છે. ક્રિશ, હું નથી જાણતી બેટા કે રાધાએ તને આના વિશે વાત કરી છે કે નથી કરી, પણ જ્યારે હું આપણી જૂની હોટલ પાસે ગઈ હતી ને, ત્યારે રાધા મારો પીછો કરતા ત્યાં સુધી મારી પાછળ આવી હતી. અને સાસુમાં, આ હોટલ આપણે ફરીથી શરૂ કરીશું. અને રાધાએ મને કહ્યું હતું કે મમ્મીજી, હોટલ ફરીથી શરૂ કરવાની ઈચ્છા છે ને તમારી, તો એ ઈચ્છા હું પૂરી કરીશ. આપણે હોટલ ફરીથી શરૂ કરીશું. હા મમ્મી, રાધાએ મને આ વાત કરી હતી. સાચું કહું મમ્મી, હવે આપણે આપણો બિઝનેસ શરૂ કરવો જ જોઈએ. હા ક્રિશ, જો બધું સારું રહ્યું ને તો આપણે આપણો ફૂડ બિઝનેસ ફરીથી શરૂ કરી શકીએ છીએ. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ સો મચ. મમ્મી, તારો આશીર્વાદ હોય ને તો આપણને સક્સેસ જરૂર મળશે. મારો આશીર્વાદ હંમેશા તમારી સાથે છે બેટા. પણ મમ્મી, નાની એવી પણ હોટલ શરૂ કરવા માટે પૈસા તો જોઈશે ને? પણ મોટા ભાઈ, આપણે ક્લાઉડ કિચન શરૂ કરવાના છે, અને તમે ટેન્શન ના લો, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો પછી રાહ શેની જોવાની છે? આજથી જ કામ શરૂ કરી દઈએ. યસ, હું માર્કેટિંગ જોઈ લઈશ અને શૌર્ય ફૂડ ડિલિવરીનું જોઈ લેશે. હા ક્રિશ, અને હું અને નીલા કિચન સંભાળી લઈશું, હે ને નીલા? હા મમ્મીજી, આપણે બંને મળીને ખાવાનું બનાવીશું, અને હું ક્રિશ પાસેથી નવી નવી ડીશ પણ શીખી લઈશ. હા હા ભાભી, કેમ નહીં. અને બાકી બધું હું સંભાળી લઈશ. અમે હમણાં જઈને બધો સામાન પરચેસ કરી લઈશું. એ બધું તો ઠીક છે ક્રિશ, પણ જગ્યાનું શું? આપણી બધી હોટલ કિયારા પાસે છે, તો આપણે હોટલ ક્યાં શરૂ કરીશું? એક વખત આપણે હોમ ડિલિવરી આપીએ, પણ જમવાનું ક્યાં બનાવશું? આપણા ગોડાઉનમાં, જે આપણા બંગલાની પાછળ છે. હે પપ્પાજી, નવો બિઝનેસ શરૂ કરવાનો તમારો આઈડિયા મને ખૂબ ગમ્યો. હા, ખૂબ જ સરસ આઈડિયા છે. જો આમાં તમને અમારી કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો પ્લીઝ અમને જણાવજો, અમને ગમશે. રશ્મિ, હેલ્પ નહીં, હું એનું રેન્ટ લઈશ તમારી પાસે.
હવે તો વાંધો નથી ને? તો પછી તમે ક્યારથી શરૂ કરવાનું વિચારો છો, જેથી આપણે પ્રી પ્લાનિંગ અને માર્કેટિંગ શરૂ કરી શકીએ? અરે એમાં રાહ છે નહીં જોવાની, આવતીકાલથી જ ઓપનિંગ કરી નાખીએ. હર્ષ બેટા, હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે, તો મારી ઈચ્છા છે કે નવરાત્રિમાં તમે ગમે ત્યારે શરૂ કરી શકો છો. હા બેટા, આ રશ્મિબેનની વાત તો સાવ સાચી છે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં કોઈ નવું કામ શરૂ ના કરવું જોઈએ. અને એમ પણ આટલા સમય સુધી રાહ જોઈ જ છે, તો થોડો સમય વધારે. પણ આપણે પ્લાનિંગ અને માર્કેટિંગ માટે સ્ટ્રેટેજી ડિઝાઇન તો કરી શકીએ ને. હા, પણ આપણે પ્રી પ્લાનિંગ તો શરૂ કરી શકીએ ને, નહીં રશ્મિ? હા હા, આપણે તૈયારીઓ તો શરૂ કરી જ શકીએ છીએ. ચાલો તો તૈયારીમાં લાગી જઈએ. યસ. શું વાત છે સસરાજી? આમ આજે અચાનક તમે મારા પર આટલા મહેરબાન કેવી રીતે થઈ ગયા? અને ચાલો મહેરબાન તો થયા, પણ તમારી પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી કે તમે મને છોડાવી લીધો? એ બધું તારે જાણીને શું કરવાનું છે? તું છૂટી ગયો ને, બસ ત્યારે હવે ચૂપચાપ તારા ગામ બારડોલી જતો રહે અને અમને શાંતિથી જીવવા દે. સસરાજી, જ્યારથી તમારી દીકરી મારા દીકરાને લઈને તમારા ઘરે આવી છે ને, મારા જીવનમાંથી શાંતિ જ જતી રહી છે. હવે તો એ જ્યારે મારા ઘેર આવશે ને, ત્યારે જ મારા જીવને શાંતિ થશે. જો મારી વર્ષાને આદિત્ય તારા ઘરે કોઈ કરે નહીં આવે. સસરાજી, હું એ બંનેને લઈને જ જઈશ. જો તું એક વાત યાદ રાખજે. લઈ જવાની વાત કરો છો? આપણે કોને લઈ જવાના મેડમ? આ ખાલી હાથ આવે છે ને ખાલી હાથ જવાના. ખરે તમારી વાત 100% સાચી છે. સાચી છે એટલે જ કહું છું ને. પણ મેડમ, એક વાત મને ના સમજે. આ મારા સસરા આમ તો ખડૂસ છે, એટલે સારા માણસ છે, પણ ખબર નહીં મારી પર આજે આટલા મહેરબાન કેમ ના થઈ ગયા અને ઢગલો રૂપિયા આપીને મને છોડાવી દીધો. જો ભાઈ, મેં કઈ તને નથી છોડાવ્યો. આ મારી દીકરી કિયારાએ તને છોડાવ્યો છે. મેડમ, 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 હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તમે ધન્ય છો. અરે મેં કોઈ ઉપકાર નથી કર્યો. હા, તો તમે મારો ગુનો તમારા માથે લીધો, એના બદલામાં મેં તમને છોડાવ્યા છે. મહાન વિચાર. મેડમ, તમારી મહાનતા છે કે તમે આવું બોલો છો. બાકી મેં તો ખાલી તમારો ગુનો મારા માથે લીધો છે, પણ તમે મને છોડાવવા માટે કેટલા રૂપિયા આપ્યા છે ને મને ખબર છે. હું કાયમ તમારો ઋણી રહીશ. હા, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. બાય ધ વે, મારે તમારી પાસેથી એક વાત જાણવી હતી. હા, બોલો ને. હા, તમે જે મને છોડાવી એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય તો શું હોય મેડમ? મેડમ, તમારા ઘરના લોકોએ છે ને મારા વિશે ખોટી ધારણા બાંધી લીધી છે કે હું કંઈ કામનો નથી, મારી પત્નીને મારું છું. પણ કોઈ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે હું આવું કેમ કરું છું? ના, પણ મેં પ્રયત્ન કર્યો. જ્યારે મને ખબર પડી કે વર્ષા તમારે ઘેર રહેવા આવી છે, ત્યારે મેં તમને જાણવાનો પ્રયત્ન કર્યો. મને ખબર પડી કે તમે કેટલા હોશિયાર છો. પણ એટલામાં જ ખબર પડી કે તમને તો પોલીસ પકડીને લઈ ગઈ છે. હવે જે વ્યક્તિએ મારી વર્ષાને એના ઘરમાં આશરો આપ્યો હોય, મારી વર્ષાની બેન હોય, એની મદદ કરવી તો મારી ફરજ બને ને. બસ આ જ ઉદ્દેશ્ય. આ જ વિચારીને મેં તમારો ગુનો મારા માથે લઈ લીધો. કદાચ હવે તમને લોકોને મારા પર વિશ્વાસ આવે. કિયારા, તું આની વાતોમાં આવીશ? તું હજી આને ઓળખતી નથી. પપ્પા, હું માણસોને બહુ સારી રીતે પારખી શકું છું, સો ડોન્ટ વરી. મારે એમની સાથે એક અગત્યની વાત કરવી છે, તો તમે નીકળો. ઠીક છે.
છું. હું હજી તમને સારી રીતે ઓળખતી નથી. તો તમે ઈચ્છતા હોય કે બધું તમારી ઈચ્છા પ્રમાણે થાય તો તમારે મારી વાત માનવી પડશે. તૈયાર. તમારી દરેક વાત માનવા તૈયાર. તો હવે મારી વાત ધ્યાનથી સાંભળો. બોલો, મંજૂર છે? મંજૂર છે. આ લોકો ઘરમાંથી જાય એની હું રાહ જોઉં છું. અને મારા ભાઈ ને ભાભી એ લોકોને કાયમ માટે અહીં જ રાખવાનું વિચારીને બેઠા હોય ને એવું લાગે છે. શું છે હવે? અરે આટલી બધી અકળાઈ છે શું કામ ફિયા તું? અરે હકરાવ નહીં તો બીજું શું કરું? હું આ લોકોને ઘરમાંથી કાઢવા માંગુ છું. અને મારો ભાઈ એ લોકોને અહીંયા જ રાખવાનું વિચારીને બેઠા હોય ને એવું લાગે છે. વોટ? શું વાત કરે છે? હા કિયારા, તને ખબર છે આ લોકોને પોતાનો હોટેલ બિઝનેસ શરૂ કરવો છે. એ લોકો પાસે બધી જ વ્યવસ્થા છે. ખાલી અટક્યા છે ને તો માત્ર જગ્યા માટે. પણ મારો દાનવીર ભાઈ એ પોતાનો બંગલાની પાછળની જગ્યા છે ને એ લોકોને કિચન બનાવવા માટે આપી દીધી. ગોડ, તારો ભાઈ આવું બધું કરે છે ને એટલે જ મને નથી ગમતો. પણ તું ચિંતા ના કરીશ ફિયા, હું એ લોકોને આટલી સહેલાઈથી એમનો બિઝનેસ શરૂ નહીં કરવા દો. કારણ કે જો એમના બિઝનેસે પિકઅપ પકડ્યો ને તો મને જ ભારે પડશે. સો ડોન્ટ વરી. અરે હા ફિયા, જો મારી વાત ધ્યાનથી સાંભળ. આઈડિયા તો સુપર છે, પણ તને લાગે છે આ પોસિબલ છે? હા, અરે ફિયા, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર કિયારા. કેરા બેટા, મને લાગે છે કે તે ધનંજયને છોડાવીને બહુ મોટી ભૂલ કરી છે. અરે આમ શું કેમ બોલો છો તમે? એને મારો આટલો મોટો ગુનો એના માથે લીધો તો મારી પણ તો ફરજ બને છે ને કે હું એના કેસમાંથી બહાર કાઢું. અરે કેરા બેટા, તું એને બરાબર ઓળખતી નથી. એ કાચિંડા કરતા પણ વહેલા રંગ બદલે છે. અમે લોકો પણ એની મીઠી મીઠી વાતોમાં આવી ગયા અને આજે પછતાવાનો વારો આવે છે. ક્યાંક તારી સાથે પણ એવું ન થાય. આઈ એમ સો કોન્ફિડન્ટ પપ્પા. તમે તમારી આ દીકરીને હજી ઓળખતા નથી. એ ધનંજયની તાકાત નથી કે મારી સામેના રંગ બદલે. અને જો બાય ચાન્સ એને આવી ભૂલ કરી પણ ને તો હું એની આખી લાઈફ કલરલેસ કરી નાખીશ. પપ્પાને હજી ખબર નથી કે હું એ ધનંજયનો કેવી રીતે ઉપયોગ કરીશ. કેરા બેટા, તને ખબર નથી એ ધનંજય કેવો છે. એ તારો વિશ્વાસ જીતીને ક્યારે આપણા ઘરમાં ઘૂસી જશે ને તને ખબર પણ નહીં પડે. અરે પપ્પા, તમે આ બધું વિચારવાનું છોડી દો. એને કેવી રીતે હેન્ડલ કરવાનો છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. પપ્પા, આ બધી વાત સાઈડ પર મૂકો ને મારી વાત ધ્યાનથી સાંભળો. આવતીકાલે મેં મારી નવી હોટલનું ઓપનિંગ રાખ્યું છે. શું? શ્રાદ્ધ પક્ષમાં નવી હોટલનું ઓપનિંગ?